ગુરવ સમાજ સખી મહિલા મંડળ સુરત દ્વારા આજરોજ હલ્દી કુંકુ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય સંગીતા પાટીલની ઉપસ્થિતિથી યોજાયો હતો। ગુરવ સમાજ સખી મહિલા મંડળ સુરત દ્વારા આજરોજ નવસારી સાંસદ CR પાટીલ, પુત્ર જિગ્નેશ પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલની આગેવાનીમાં ડિંડોલી સાંઈબાબા મંદિર સામે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સખી મહિલા મંડળ સુરતની બહેનો ઉપસ્થિત રહી હતી। આજે ગુરવ સમાજની મહિલા મંડળ વતી સખી મંડળ વતી હળદી કુંકુનો કાર્યક્રમ હતો। જે આજે આ પ્રોગ્રામ રાખવામાં આવેલો, તમને આ સમાજ બદલ શું કહેવું છે? સમાજ તો બધા સરખા જ હોય છે, એક નાનો સમાજ હોય મોટો સમાજ હોય એવું કંઈ નહીં, પણ બધા મળીને રહે છે અને બધા જ સાથે મળીને રહે છે એટલે વાંધો નહીં। આવા જ પ્રોગ્રામો જો હર સમાજમાં થતા હોય તો આપણી સંસ્કૃતિ કેવી? આવા જ કાર્યક્રમ આ મહારાષ્ટ્રની પરંપરા છે અને અહીં ગુજરાતમાં આવીને આ લોકો હવે કર્મભૂમિ સમજીને એટલે જન્મભૂમિ સમજે છે, એટલે બધા જ કાર્યક્રમો એમના જે મહારાષ્ટ્રમાં થતા હોય છે બધા જ કાર્યક્રમ અહીંયા કરતા હોય છે। અને સાથે સાથે મહિલાઓ એવી છે કે બધા જ મળીને બધા જ કાર્યક્રમ કરે છે અને સંસ્કૃતિ બધા જ સમાજમાં આવે છે અને એનાથી સંસ્કાર વધે છે અને એકબીજાને મળવાનું થાય છે। એક ભ્રૂણ હત્યા આપણે એક મેસેજ મૂકેલો છે, તો તમે જનતાને શું મેસેજ? બધા જ મહિલાની ભગીનીને મહિલાઓને મારું કહેવું છે કે ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ અને બેટીને પઢાવવું જોઈએ, એની સાથે સાથે એમને ભણાવવું જોઈએ અને બચાવવું પણ જોઈએ। અને સાથે સાથે મહિલાઓ છે તો એક મહિલા જો આપણે મહિલાની તકલીફ સમજી શકે એ ફક્ત ને ફક્ત મહિલા જ છે। આજે ગુરવ સમાજ દ્વારા હલ્દી કંકુનો પ્રોગ્રામ મહાદેવનગર 2 માં રાખવામાં આવેલો। અચ્છા, આજે આ પ્રોગ્રામમાં તમે આવ્યા અને તમે ઘણા મેસેજ છોડી ગયા છો, તો તમે શું કહેવા માંગો છો કે આજે તમે યુવા ગુજરાતની વાત કરી છે તેમાં શું કહેવા માંગો છો? આજનું ભવિષ્ય યુવા જ છે। જેમ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા એમના ભાષણોમાં કહે છે 65% વસ્તી ફક્ત આપણા યુવાઓની છે ભારત દેશમાં। તો મારે યુવાઓને કહેવા માંગુ છું કે તમે ડર્યા વગર આગળ આવો અને સહયોગ આપો। જે આવા જ પ્રોગ્રામો જો દરેક સમાજમાં થાય તો આપણી સંસ્કૃતિ કેવી? દરેક સમાજમાં જો આવા કાર્યક્રમ થાય તો બધા એક સાથે સંબંધ બધાના જાળવીને રહે। ગુરવ શારદાબેન જ્ઞાનેશ્વર ગુરવ। જે આ પ્રોગ્રામ કઈ જગ્યાએ અને શાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે? લિંબાયત વિસ્તારમાં અમારા ગુરવ સમાજના સખી મહિલા મંડળ દ્વારા આ હળદી કુંકુનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને એમને પ્રોત્સાહન મળે, અમારા સમાજને ગુરવ સમાજને પ્રોત્સાહન મળે એ માટે અમે બધી શ્રીમતી સંગીતાબેન પાટીલ, લિંબાયતના ધારાસભ્ય શ્રી સંગીતાબેન પાટીલ, જિગ્નેશભાઈ પાટીલ, કોર્પોરેટર શ્રી નૈનાબેન મનીષભાઈ, દયાશંકર લક્ષ્મીબેન ચોપારે, સુભાષભાઈ આવેલા અને અમને અમારા ગુરુ સમાજને પ્રોત્સાહન પૂરું પાડેલ છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। ગુરવ સમાજ સખી મહિલા મંડળ દ્વારા દર વર્ષે હલકી કુંકુ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।